જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ ચેપ્ટર 11 પૂર્ણ કર્યું. હવે આપણે શરૂઆતનું ચેપ્ટર 1 છે સંબંધ અને વિધેય, અંગ્રેજીમાં જેને કહેવાય છે રિલેશન એન્ડ ફંક્શન, એ નવું ચેપ્ટર જોઈએ. તો સંબંધ અને વિધેય એ જોતા પહેલા આપણે કાર્ટેશીય ગુણાકાર કોને કહેવાય એ ધોરણ 11 માં શીખી ગયા છે. ફરી એકવાર જોઈએ. જો ગણ A અને B અરિક્ત ગણ હોય, અર્થાત ખાલી ગણ ન હોય, તો ગણ A અને B નો કાર્ટેશીય ગુણાકારને A ક્રોસ B કહે છે. જ્યાં A ક્રોસ B એટલે સ્મોલ a અને b ની ક્રમયુક્ત જોડ છે, જ્યાં એનો પ્રથમ સભ્ય ગણ A નો સભ્ય હોય અને ક્રમયુક્ત જોડનો બીજો સભ્ય B એ કેપિટલ B નો સભ્ય હોય. આમ A ક્રોસ B એ આપેલા સભ્યોની ક્રમયુક્ત જોડનો ગણ છે. દાખલા તરીકે ગણ A બરાબર 1 2 3 અને ગણ B બરાબર 3 ને 4 હોય, તો એનો ક્રોસ ગુણાકાર A ક્રોસ B બરાબર 1 2 3 ક્રોસ 3 4. તો એની જોડી તમે જુઓ તો 1 3 1 4, એ જ રીતે 2 3 અને 2 4, ત્યારબાદ 3 3 અને 3 4, એટલે કુલ 3 ગુણ્યા 2 6 જોડી થાય. 1 2 3 4 5 અને 6. ધારો કે એનો એ જ ગણ હોય A ક્રોસ A, તો પહેલો ગણ પણ A અને બીજો પણ એ જ લેવાનો. તો તમે ક્રમયુક્ત જોડજો તો 1 1 1 2 1 3, ત્યારબાદ 2 1 2 2 2 3 3 1 3 2 અને 3 3. આમ કુલ 3 ગુણ્યા 3 એટલે 9 જોડીઓ બને. આમ વ્યાપક રીતે જુઓ તો નંબર ઓફ A ક્રોસ B, તો નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, અર્થાત ગણ A ના સભ્યોની સંખ્યા 3 ગુણ્યા ગણ B ના સભ્યોની સંખ્યા 2. આમ A ક્રોસ B માં કુલ કેટલી જોડી થાય? 6 જોડી થાય. એ જ રીતે A ક્રોસ A ના સભ્યોની સંખ્યા એટલે નંબર ઓફ A ક્રોસ A, તો નંબર ઓફ A ડોટ નંબર ઓફ A, તો A માં કુલ 3 સભ્યો છે એટલે 3 ગુણ્યા 3 9 સભ્યો થાય. તો કાર્ટેશીય ગુણાકાર સમજી ગયા, તો હવે તમને સંબંધમાં સમજવામાં સરળતા રહેશે. તો સંબંધ જેને અંગ્રેજીમાં કહેવાય છે રિલેશન. જો ગણ A અને B અરિક્ત ગણ હોય એટલે ખાલી ગણ ન હોય, તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને સંબંધ R is A from B કહે છે. સંબંધને કેપિટલ R કે કેપિટલ S વડે દર્શાવાય છે. તો તમે અહીંયા જો A અને B વચ્ચેનો સંબંધ આપણે જોવો છે, તો A ક્રોસ B માં આપણે કુલ કેટલા 6 મેમ્બર જોયા. તો આ બધા A ક્રોસ B ના શું કહેવાય? ઉપગણ. તો એનામાં તમે માત્ર એક સભ્ય લો, 2 લો, 3 લો, 4 લો કે બધા જ લો, આવા એની અંદર આ 6 છે એટલે 2 ની 6 ઘાત જેટલા ઉપગણ બને. આ બધા જ ઉપગણને શું કહેવાય છે? સંબંધ R કહેવાય છે. પણ A અને B બે ગણ લીધા એટલે સંબંધ R A થી B કહેવાય. જેનામાં જે પ્રથમ ગણ A છે એ સંબંધનો પ્રદેશ ગણ કહેવાય અને બીજો ગણ છે B એ સહપ્રદેશ ગણ કહેવાય છે. અને સહપ્રદેશ ગણમાં જ એનો વિસ્તાર હોય છે. દાખલા તરીકે આપણે A ક્રોસ B છે, એના ઘણા બધા જે સભ્યો છે એમાંથી ધારો કે આપણે લઈએ 1 2 અને 2 3. તો 1 2 અને 2 3 ના એક ગણ બન્યો, તો આ જે ગણ છે R1 એ A ક્રોસ B માં આવેલો જ છે. 1 2 અને 1 3 અને 2 3. તો 1 3 ને 2 3 છે એ તમને A ક્રોસ B માં મળશે. તો આ જે છે એ સંબંધ કહેવાય, પ્રથમ સંબંધ. એ જ રીતે તમે જુઓ તો અહીં આપણને 1 4 અને ત્યારબાદ 2 4. તો 1 4 ને 2 4 એ પણ એક સંબંધ છે જે A ક્રોસ B માં આપણને મળે છે. તો આ રીતે તમે આવા 2 ની 6 ઘાત જેટલા સંબંધો બનાવી શકે. તેથી દરેક સંબંધ R એ A ક્રોસ B નો ઉપગણ થાય. અને વ્યાખ્યામાં પણ તમે જુઓ તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને સંબંધ R કહે છે. તો A અને B ગણ છે એટલે સંબંધ R is A2 from B કહેવાય છે, જેને કેપિટલ R થી દર્શાવાય. આમ
ક્રમયુક્ત જોડ AB એ સંબંધ R નો સભ્ય હોય તો એને ARB પણ લખાય. આ અને આ બંનેનો અર્થ એક જ થાય. એને તમારે વાંચવું હોય તો સ્મોલ a એ સંબંધ R વડે B સાથે સંબંધિત છે કે જોડાયેલ છે. એ રીતે તમે 1R3, 2R3, 1R4 એવી રીતે દરેક માટે દર્શાવી શકો છો. આપણે આગળ A નો B પરનો સંબંધ જોયો. હવે A નો A પરનો જ સંબંધ જોઈએ. જો ગણ A ખાલી ગણ ન હોય એટલે કે અરિક્ત ગણ હોય તો A ક્રોસ A ના કોઈ પણ ઉપગણને A પરનો સંબંધ R is A2 from A કહે છે, જ્યાં સંબંધ R એ A ક્રોસ A નો ઉપગણ હોય. એટલે કોઈ પણ ગણ છે A થી A નો સંબંધ તો એનો સંબંધ R એ A ક્રોસ A નો જ ઉપગણ થાય. B થી B હોય તો R એ B ક્રોસ B નો જ ઉપગણ થાય, તો એને B પરનો સંબંધ કહેવાય. પણ અહીં આપણે A ક્રોસ A લીધા એટલે A પરનો સંબંધ કહેવાય. દાખલા તરીકે A બરાબર 1 2 3 અને B બરાબર 3 4 તો ગણ એમાં કુલ 3 સભ્યો છે. એટલે નંબર ઓફ A બરાબર ધારો કે m હોય તો એ 3 છે. B માં 2 સભ્યો છે, એને આપણે નંબર ઓફ B બરાબર n કહીએ તો એના 2 સભ્યો થયા. તો વ્યાપક રીતે A થી B પરના કુલ સંબંધની સંખ્યાનું સૂત્ર 2mn એટલે 2 ની m ક્રોસ n ઘાત થાય. અહીં m બરાબર 3 હતા અને n બરાબર કેટલા છે 2, 3 અને 2 તો 3 ગુણ્યા 2 એટલે 2 ની 6 ઘાત એટલે કુલ 64 જેટલા ઉપગણ થાય. A થી B ને બદલે A થી A પરના કુલ સંબંધ હોય તો આપણે A બરાબર m ધારેલા છે એટલે 2m ક્રોસ m અર્થાત 2 ની m² ઘાત થાય. અહીં m બરાબર 3 છે એટલે 2 ની 3 ની 2 ઘાત એટલે 2 ની 9 ઘાત જેટલા અહીં સંબંધો શક્ય છે. હવે A પરના સંબંધમાં આપણે A પરનો ખાલી સંબંધ કોને કહેવાય? તો A ક્રોસ A ના ઉપગણો પૈકી જો ખાલી ગણ હોય તો એ ખાલી ગણને A પરનો ખાલી સંબંધ કહેવાય છે. સંકેતમાં સંબંધ R બરાબર 5 તો એ ખાલી સંબંધ છે, કારણ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય જ. એનો અર્થ એ થયો કે ગણ એનો કોઈ પણ સભ્ય ગણ A સાથે સંબંધ R ધરાવતો નથી. દાખલા તરીકે આપણે A બરાબર 4 ને 5 લીધા તો A ક્રોસ A બરાબર 4 4 4 5 5 4 અને 5 5 કુલ 4 આપણને એના ઘટકો મળે છે ઉપગણ. એ પૈકી આપણે ધારો કે ક્રમયુક્ત જોડ AB એવી છે જે A અને B નો સરવાળો 12 થાય. તો તમે AB માં પહેલી જોડ લો તો 4 + 4 કેટલા થાય 8 એટલે સંબંધ R માં આ જોડ આવશે નહીં. 4 ને 5 9 થાય તો એ 12 થતા નથી. 5 + 4 એ પણ 9 થાય ને 5 ને 5 10 એટલે એવી આ ચારેયમાં કોઈ પણ જોડ એવી નથી કે એનો સરવાળો 12 થાય. એટલે આપણે જે સંબંધ R લીધો A ક્રોસ A માંથી એવો એક પણ સભ્ય આવતું નથી જે સરવાળો 12 થાય. એટલે એ સંબંધ કેવો થયો? ખાલી ગણ. તો ખાલી ગણ એ A ક્રોસ A નો ઉપગણ થાય જ. તો આવો જે સંબંધ છે એને શું કહેવાય છે? ખાલી સંબંધ, રિક્ત સંબંધ કે અંગ્રેજીમાં એને વોઇડ રિલેશન કહેવાય છે. A પરનો સાર્વત્રિક સંબંધ જેને અંગ્રેજીમાં યુનિવર્સલ રિલેશન કહેવાય. તો A ક્રોસ A ના ઉપગણ A ક્રોસ A એટલે બધા જ સભ્ય હોય તો ગણ એ બધા સભ્યના ગણને એનો A પરનો શું કહેવાય છે? સાર્વત્રિક સંબંધ કહે છે. દાખલા તરીકે સંબંધ R બરાબર A ક્રોસ A ના બધા જ સભ્ય લઈએ તો A ક્રોસ A ના બધા સભ્ય તમે અહીંયા 1 2 3 અને 4 4 છે તો એ 4 4 આ શરતનું પાલન કરે કે A + B નો સરવાળો 10 કે 10 થી નાનો થાય. તો આ 4 4 જોડનો સરવાળો તમે ચેક કરો કે 10 તે 10 થી નાનો જ થાય છે. એટલે R માં આ 4 4 સભ્ય આવે તો 4 4 સભ્ય પોતે A ક્રોસ A છે. એટલે R બરાબર શું થયું? A ક્રોસ A. તો આવા સંબંધને સાર્વત્રિક સંબંધ કહેવાય. એનો મતલબ કે એનો દરેક ઘટક છે એના દરેક ઘટ સાથે સંબંધ ધરાવે જ છે. તો આવા સંબંધને સાર્વત્રિક સંબંધ કહેવાય છે. હવે આપણે સંબંધના પ્રકાર જોઈએ. ટાઈપ્સ ઓફ રિલેશન. પહેલો પ્રકાર છે સ્વવાચક સંબંધ, જેને અંગ્રેજીમાં રિફ્લેક્સિવ રિલેશન કહેવાય. સ્વવાચક એટલે કોઈ પણ સભ્યનો પોતાની સાથે જ સંબંધ થાય તે પ્રકારનો. દાખલા તરીકે કોઈક સ્મોલ a, પ્રત્યેક સ્મોલ a બિલોંગ્સ ટુ a એટલે ગણ એમાં સ્મોલ a હોય તો સ્મોલ a ની સાથે જ એટલે સમાન સભ્યોની જે જોડી બને એ R માં હોય
અર્થાત એનો એ સાથે જ સંબંધ હોય, AR A અને સ્મોલ a બિલોંગ્સ ટુ આર બંનેનો અર્થ એક જ થાય. આ રીતે લખો તોય ચાલે અને એ અને એની વચ્ચે કેપિટલ આર લખો તોય ચાલે. જો આ રીતે લખ્યું હોય તો આ લખવાની જરૂર નથી અને આ પ્રમાણે લખો તો આની જરૂર નથી. આમ એક સમાન સભ્યની જોડી જો આરમાં હોય તો આર એ ગણ એ પર સ્વવાચક સંબંધ કહેવાય. દાખલા તરીકે તમે x બિલોંગ્સ ટુ a લીધા તો અહીંયા x થવા જોઈએ. x એ x સાથે r વડે જોડાયેલો છે. અહીંયા દાખલા તરીકે y લીધા તો અહીંયા y થવા જોઈએ. દાખલા તરીકે અહીંયા સંખ્યા 1 લીધી તો 1 થવું જોઈએ. 2 લીધા તો 2 થવું જોઈએ. તો આ રીતે એક સમાન જોડી બને તો આ પ્રકારના સંબંધને સ્વવાચક કહેવાય. દાખલા તરીકે a બરાબર આપણે 1 2 લીધા તો આપણે કોઈ પણ સંબંધ જોવા માટે એનો ક્રોસ ગુણાકાર a ની સાથે જોવો પડે. તો એનો ગુણાકાર છે 1 2 ક્રોસ 1 2 એટલે આ 4 જોડીઓ બને. તો એમાં આપણે પહેલો સંબંધ લઈએ R1 1 1 2 2 અને 1 2. તો શરત પ્રમાણે તમે જે સભ્ય છે એની સરખી જોડી હોવી છે. તો 1 1 છે, 2 2 પણ છે. અહીં જોશો તો 1 2 સમાન નથી પણ 1 અને 2 સભ્ય છે દરેક માટે હોવું જોઈએ. તો 1 માટે અહીંયા 1 1 થાય છે, 2 માટે 2 2 છે એટલે આ સંબંધ સ્વવાચક છે. અહીં તમે જુઓ 2 ને 1 તો 2 માટે 2 2 ની જોડી છે, 1 માટે 1 1 ની જોડી છે એટલે આ સંબંધ પણ સ્વવાચક છે. 1 2 અને 2 1 એટલે આ બે સભ્યો છે 1 2. તો 1 2 માટે 1 1 અને 2 માટે 2 2 ની જોડી છે. પછી આ બાકીના જોવાની જરૂર નહીં. આ જેટલા સભ્ય હોય એટલાની સમાન જોડી થવી જોઈએ તો એ થાય છે. માટે R3 પણ સ્વવાચક છે. પણ R4 માં તમે જો 1 1 છે એક માટે પણ બે માટે 2 2 નથી આનામાં એટલે R4 છે સ્વવાચક થશે નહીં. આમ R1 R2 અને R3 આ જે સંબંધ સ્વવાચક છે કારણ કે તે 1 1 2 2 જેના જે બે સભ્યો છે બેયની સમાન જોડી ધરાવે છે એટલે સ્વવાચક છે. R4 માં 2 2 વાળી જોડી નથી તેથી R4 એ સ્વવાચક સંબંધ નથી. સમિત સંબંધ જેને અંગ્રેજીમાં સિમેટ્રિક રિલેશન કહેવાય. તો કોઈ પણ બે સભ્ય છે સ્મોલ a b બિલોંગ્સ ટુ r, પ્રત્યેક r ની અંદર આવેલા પ્રત્યેક a b માટે જો a b બિલોંગ્સ ટુ r હોય એટલે આ આપણે સત્ય લેવાનું છે. પણ એને ઉલટાવતા b એ પણ r માં હોય તો એને સંકેતમાં આ રીતે પણ લખાય કે a અને b વચ્ચે સંબંધ r છે, એને ઉલટાવો તો b અને a વચ્ચે સંબંધ r. પણ આ અથવા બે માંથી એક જ લખવાની જરૂર હોય. તો ab ની જોડી હોય અને r માં પાછી એની ઉલટાવેલી જોડી પણ બંને હોય તો એવા સંબંધને એ પરનો સમિત એટલે કે સિમેટ્રિક રિલેશન કહેવાય. દાખલા તરીકે કોઈ ગણમાં બે સભ્યો છે 4 5 તો એક રોસે આટલા સભ્ય આપણને મળે. આમાંથી કોઈક એક ઉપગણ આપણે લીધા. આવી રીતે તો 2 ની 4 ઘાત એટલે 16 ઉપગણ બને. એમાંથી આપણે થોડાક લીધા છે. ધારો કે 4 ને 4 તો 4 ને ઉલટાવો તો એનું એ જ થાય તો એ સમિત છે. 5 5 એને પણ ઉલટાવો તો 5 5 ની જોડી સંબંધમાં છે એટલે એ પણ સમિત છે. 4 5 લીધા તો 4 5 નો ઉલટાવતા 5 4 તો 5 4 છે એ પણ આપણને આ સંબંધમાં છે એટલે બંનેને ઉલટાવતા જોડી મળે છે એટલે એ પણ સંબંધ સમિત છે. 4 4 ને ઉલટાવતા 4 4 થાય, 4 5 નું 5 4 થાય એટલે આ પણ સમિત સંબંધ છે. પણ તમે આ પાંચમો સંબંધ જુઓ 4 5 તેને ઉલટાવતા 5 4 ની જોડી R5 માં નથી એટલે આ સંબંધ સમિત નથી. 4 4 ને ઉલટાવો 4 4 છે, 5 4 ને ઉલટાવતા 4 5 થાય જે R6 માં નથી તેથી R6 પણ સમિત સંબંધ નથી. આ સંબંધ કેમ સમિત નથી સમજાયું ને કે 5 4 આપેલું છે તો એનું 4 5 પણ R6 માં હોવું જોઈએ, એ નથી. R5 માં 4 5 છે તો એને ઉલટાવતા 5 4 ની જોડી નથી એટલે આ બે છે સમિત નથી. જ્યારે બાકીના તમે જુઓ તો ઉલટાવતા એની એક જોડી થાય, આ થાય, આનામાં પણ થાય છે, આનામાં પણ થાય છે એટલે આ જે 3 છે એ સમિત છે પણ આ છેલ્લા બે સમિત નથી. ત્રીજો સંબંધ જોઈએ પરંપરિત સંબંધ. અંગ્રેજીમાં એને કહેવાય છે ટ્રાન્ઝિટિવ રિલેશન. પ્રત્યેક abc બિલોંગ્સ ટુ r માટે જો પ્રથમ જોડ ab બિલોંગ્સ ટુ r અને બીજી જોડ bc બિલોંગ્સ ટુ r હોય તો એટલે કે a અને b ની જોડ
ત્યારબાદ ક્રમમાં જ બી પાછો હોવો જોઈએ, જે અહીં બી છે એ જ અહીં બી હોવો જોઈએ. અને સી, એબી અને બીસી ની જોડ બંને આરમાં હોય તો અહીંયા કોમન બી છે તમે દૂર કરો તો ત્રીજી જોડ એસી ની બને, એ પણ આરમાં હોય ત્યારે જ સંબંધ આર ને ગણ એ પરનો પરંપરિત સંબંધ કહે છે. આમાં ક્રમનું મહત્વ છે. જો એ બી, ત્યાર પછી ક્રમમાં જ બી સી, અને આમ બી ને બી કોમન દૂર કરો તો એસી એ પણ આરમાં હોય ત્યારે જ આવા સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. દાખલા તરીકે તમે એક્સ વાય, તો અહીંયા તરત જ શું હોવું જોઈએ? વાય ઝેડ. તો તમારું અહીંયા એક્સ ઝેડ થવું પડે. અહીં તમે 1 2 લો તો અહીં તરત જ 2 3, તો છેલ્લા સભ્ય આવે 1 3, તો જ આ જોડ છે પરંપરિત છે એમ કહેવાય. એટલે ક્રમનું મહત્વ છે. એ બી પછી તરત બીસી ને ત્યારબાદ છેલ્લું એસી પણ થવું જોઈએ. દાખલા તરીકે એ બરાબર 3 સભ્ય છે 1 2 3, તો એ ક્રોસ એમાં કુલ આપણને આ 9 ઉપગણ છે, એ 9 સભ્યની જોડી બને. એમાંથી આપણે એક સંબંધ લઈએ R1, બેની 9 ઘાત જેટલા સંબંધો બને તે પૈકી આપણે એક લીધો R1. તો અહીંયા તમે જુઓ તો પહેલી જોડી 1 1 છે, ત્યારબાદ બીજા ક્રમમાં તમે 1 પછી તરત જ જોડીવાળો સભ્ય 1 2 છે, તો 1 1 ને 1 2 આ નામ છે, તો હવેના છેલ્લા સભ્ય લો તમે 1 2, તો આ જ છે. તો એ સંબંધમાં છે એટલે આ પરંપરિત છે. બીજી જોડ તમે લો 2 2, 2 પછી તરત જ આ 2 1 છે, કે 2 છેલ્લો છે એટલે શરૂઆત 2 જ હોવી જોઈએ, તો છેલ્લા સભ્ય 2 અને 1 થાય, તો 2 અને 1 આ છે જ, એટલે તમે કહી શકો કે આ સંબંધ પરંપરિત છે. આનામાં ચેક કરો 1 2, પછી 2 પછી તરત 2 1, તો 1 1 એ પણ અહીંયા છે, એટલે સંબંધ R1 પરંપરિત છે. બધાને ચેક કરી લેવા. R2 માં જુઓ 1 1, પછી 1 થી શરૂ થયો સભ્ય 1 2 છે, તો છેલ્લા સભ્ય થાય 1 2, તો 1 2 આપણી પાસે છે જ, એટલે આ પરંપરિત છે. પછી આ જુઓ 1 1, તો 1 થી શરૂ થાય 1 3, તો છેલ્લી જોડ 1 3, તો આ છે, એટલે આ પણ છે. 1 2, પછી 2 1, તો છેલ્લી જોડી 1 1, તો અહીં છે. 2 2, 2 1, તો છેલ્લી જોડી 2 1, એ પણ છે. 2 2, 2 3, અને અહીંયા જાય 2 3, તો એ પણ છે. આવી દરેક જોડ માટે પરંપરિતતા સચવાય છે, એટલે R2 પણ પરંપરિત છે. પણ R3 છે પરંપરિત નથી. જોજો તમે 1 1, પછી 1 થી શરૂ થતો સભ્ય છે 1 2, તો આ જોડી માટે તમે જો 1 2, તો છેલ્લી જોડી થાય 1 2, તો આ પરંપરિત છે. ત્યારબાદ 1 2, પછી 2 3 લો, તો 1 2 2 3, તો છેલ્લી જોડી 1 3, તો 1 3 આનામાં નથી. તો આ રીતે 1 અને 3 વાળી જોડી આ સંબંધમાં નથી, એટલે R3 છે એ પરંપરિત નથી. છેલ્લું જુઓ R4 1 1, પછી 1 થી શરૂથી જોડ 1 2, તો છેલ્લી જોડી થાય 1 2, એ થાય છે. ત્યારબાદ 1 2, 2 1, અને 1 1 થાય છે, એટલે R4 છે પરંપરિત છે, માત્ર R3 નથી. તો R1 R2 R4 પરંપરિત છે, R3 પરંપરિત નથી. R6 બરાબર ખાલી એક જ જોડ આપેલી હોય તો એક જોડ છે એની બીજી 2 3 વાળી જોડ અહીંયા બનતી નથી. જ્યારે એક જ જોડ હોય ને એની અન્ય જોડ શક્ય ન બનતી હોય ત્યારે એવા સંજોગોમાં આવા એક જ જે ગણ બનતા હોય એ પરંપરિત થાય છે. ધ્યાન રાખજો. હવે આપણે સામ્ય સંબંધ એટલે ઇક્વિવેલન્સ રિલેશન કોને કહેવાય? જો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણે એક સાથે હોય તો R છે એને ગણ A પરનો સામ્ય સંબંધ કહેવાય. જો 3 માંથી માત્ર 2 હોય તો સામ્ય સંબંધ નથી. 3 હોય તો જ સામ્ય સંબંધ છે, 1 કે 2 માટે સામ્ય સંબંધ નથી. આમ સ્વવાચક સભ્યો એના એ જ હોવા જોઈએ, સંમિત સભ્યો AB હોય તો BA ઉલટાવીને પણ મળવો જોઈએ,
અને પરંપરિતમાં AB, BC અને AC, XY, YZ, XZ આવી ત્રણેયની ટ્રિપલ જોડ બને તો જ એ પરંપરિત થાય, અને ત્રણે ત્રણ હોય તો જ એ સામ્ય સંબંધ થાય. હવે આપણે જે ગુણધર્મો શીખી ગયા, સ્વવાચક, સંમિત અને પરંપરિત અને સામ્ય સંબંધ, તેના આધારિત પ્રશ્નો જોઈએ. ગણ A બરાબર 1, 2, 3 અને 4. આના પર વ્યાખ્યાયિત સંબંધ R, એની અંદર આપણને 5 સભ્ય આપેલા છે. તો આ સંબંધ R એ 4 માંથી કયો સંબંધ છે? JEE 2014 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આપણે જોઈએ સંમિત નથી. તો સંમિતની શરત છે જે જોડ આપેલી છે એની ઉલટાવેલી જોડ હોવી જોઈએ. તો 1, 3 તો એની ઉલટાવેલી જોડ 3, 1 છે. 4, 2 તો એનું 2, 4 છે, પણ 2, 3 નું 3, 2 નથી, એટલે સંમિત નથી. પછી પરંપરિત છે એમ કહે છે. તો પરંપરિત માટે આપણે જોઈએ 1, 3 તો 3 પછીની જોડ અહીંયા 3, 1 આવે. તો છેલ્લા સભ્ય 1, 1 આનામાં નથી, એટલે આ પરંપરિત નથી, એટલે આ શક્ય નથી. સ્વવાચક છે તો સમાન જોડ અહીંયા 1, 1, 4, 4, 2, 2 નથી, એટલે સ્વવાચક પણ નથી. અને સ્વવાચક અને પરંપરિત નથી, એટલે સામે છે ખોટું, એટલે કયું છે આ? સંમિત નથી. આમાં ધ્યાનથી જોજો, છે શબ્દ છે પણ એ પણ નથી. ગણ A બરાબર 3, 6, 9, 12 પર સંબંધ R 3, 3, 6, 6, 9, 9, 12, 6, 12, 3, 9, 3, 12, 3, 6 હોય. આ એક સંબંધ છે, ઘણા બધા સંબંધ પૈકી એક આપેલો છે. તો R એ નીચેનામાંથી કયો? તો આપણે જોઈએ પહેલા સ્વવાચક અને સંમિત. સ્વવાચક એટલે 3, 3, 6, 6, 9, 9, 12, 12 તો છે. પછી 6, 12 નું ઉલટું 12, 6 નથી. 3, 9 નું ઉલટું 9, 3 પણ નથી, એટલે આ સંમિત નથી, એટલે ઓપ્શન બી નથી. હવે સંમિત નથી એટલે સામ્ય પણ ન થાય. હવે સ્વવાચક અને પરંપરિત. તો સ્વવાચક તો છે, 3, 6, 9, 12 ની સમાન જોડ છે. પરંપરિત માટે તમે જો 3, 3 ની જોડી તમે લો તો આ 3, 12 છે. તો છેલ્લા 2, 3, 12 અહીંયા છે. પછી 3, 3 ની જોડી 3, 6 તો 3, 6 પણ છે. 6 માં લો 6, 6 પછી 6, 12 તો 6, 12 છે. 3, 3, 3, 9 3, 9 પણ છે. આ રીતે પરંપરિતની બધી જોડનું પાલન થાય, એટલામાં ઓપ્શન કયો આવશે? સી. તો સ્વવાચક પણ છે અને પરંપરિત પણ છે. આ છે JEE 2005 માં પૂછાયેલો પ્રશ્ન. પાછો JEE 2014 માં પૂછાયેલો પ્રશ્ન. ગણ A 1, 2, 3, 4 માટે કયો સંબંધ R પર સ્વવાચક? તો સ્વવાચક એટલે 1, 1, 2, 2, 3, 3, 4, 4 એ જોડી હોવી જોઈએ. તો આનામાં તમે જુઓ 1, 1, 3, 3 છે, 2, 2 વાળી જોડી નથી, 3, 3 નથી, એટલે આ ઓપ્શન શક્ય નથી. આમાં 1, 1, 2, 2, 3, 3, 4, 4 4 જોડી છે, એટલે કયો જવાબ શક્ય છે? બી. આનામાં તમે જુઓ તો એકેય જોડી સમાન નથી, આનામાં પણ નથી, એટલે આ એક જ ઓપ્શન શક્ય છે. તો આ રીતે તમે વ્યાખ્યા અને દ્રષ્ટાંત બરાબર ધ્યાનથી 2 વાર વાંચજો તો જ આ સંબંધો સમજાશે. અહીં ગણતરી કરતા સમજણનું મહત્વ છે. તર્ક પર આધારિત પ્રશ્નો હશે, એટલે વ્યાખ્યા અને ખાસ વાંચીને સારા અક્ષરે લખીને ડબલ વાર તૈયાર કરજો.